પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમિયાન માટીનો જે મલબો છે તે ચોપાટી ખાતે ઠાલવવામાં આવતો હોય જેનો સાગર ભારતી સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પોરબંદર શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈને આમ પણ શહેરીજનો ત્રસ્ત છે, તો બીજી તરફ L&T કંપની દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમિયાન જે માટીનો મલબો નીકળે છે તે શહેરની બહાર ઠાલવાને બદલે ચોપાટી ખાતે જ ઢગલો કરી દેવામાં આવે છે, જેને કારણે ચોપાટીનો રસ્તો બંધ થઈ જાય છે તેમજ ચોપાટીની સુંદરતા પણ ગ્રહણ લાગી જાય છે। અહીં આવતા પ્રવાસીઓ પણ ચોપાટીની જે હાલત છે તે જોઈને દુઃખની લાગણી વ્યક્ત કરે છે। પાણવર શહેરમાંથી હું આવેલ છું અહીંયા ચોપાટી ફરવા। ચોપાટીમાં એટલી ગંદકી જોઈને મને દુઃખ થાય છે, તો હું નગરપાલિકા મારી એટલી માંગ છે કે હટાવું કરીને દરિયો છે ને એ ગંદકી બહુ પોરબંદર શહેરમાં વધારે છે। ખાસ કરીને અહીંયા ફરવા આવ્યા અમને ખુદને દુઃખ થાય છે કે ચોપાટીની હવે હાલત જોઈને। તો બીજી તરફ L&T કંપની દ્વારા ચોપાટી ખાતે માટીનો મલબો ઠાલવવામાં આવે છે તેને લઈને દરિયાઈ પ્રદૂષણમાં પણ વધારો થાય છે। આ બાબતે સાગર ભારતી સંસ્થાના આગેવાનોના ધ્યાન ઉપર આવતા તેને પણ ઉગ્ર વિરોધ કર્યો હતો અને નગરપાલિકાના અધિકારીઓને સ્થળ પર બોલાવી આ મલબો દૂર કરવા રજૂઆતો કરી હતી। કચરો આપણે અંદર કામ નેરીમાં હલતું હોય નથી લઈ કેવાનું કામ L&T નું ત્યાંથી અહીં તમને ચોપાટી ઠાલવવાનું કોને કીધું છે? એ ઓલા સાહેબે ગટરવાળાએ કીધું કે બારોબાર ત્યાં નાખી આવો। હા L&T ના સાહેબ છે ને પઠાણ બાપાએ કીધું છું બરાબર કે અમારે સાહેબ આરે વાત થઈ ગઈ અહીંથી કે ઉપર લે ઢગલો કરી દો L&T ના સાહેબ બરાબર એમ એટલે કે અહીં ઢગલો કરી દો ને અહીંથી ઉપાડ દે એટલે હું વાત કરાવીને તમને ઉપાડાવી દઉં। પોરબંદર શહેરમાં L&T કંપની દ્વારા માટીના મલબાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ચોપાટી ખાતે ઠાલવામાં આવે છે। આજે એક રિક્ષામાં માટીનો મલબો ભરી અને ચોપાટી ખાતે ઠાલવામાં આવી રહ્યો હતો। રિક્ષા ચાલકે પણ L&T કંપની દ્વારા આ માટીનો મલબો ચોપાટી ખાતે ઠાલવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું। L&Tની એક રિક્ષા અહીં કચરો નાખતી હતી, જેના કોન્ટ્રાક્ટર દ્વારા આ કચરો નાખવામાં આવે છે, એના માટે L&Tના અધિકારી સાથે વિચાર વિમર્શ કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। કાર્યવાહીમાં તો અત્યારે નોટિસ આપી એટલે જેથી કરીને બીજી વાર આવું કોઈ દૂષણ ના કરે। નગરપાલિકાના વાહનો અત્યારે નાખતા નથી, જે નાખ્યા હતા એ બોલ ભરી લીધા છે। નગરપાલિકાના અધિકારીઓ એવું જણાવ્યું હતું કે L&T કંપની દ્વારા ચોપાટી ખાતે જે માટીનો મલબો ઠાલવવામાં આવી રહ્યો છે તે બાબતે નોટિસ આપવામાં આવશે અને આ મલબો અહીંથી દૂર કરાશે। અહીંયા આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આખા ભારતને સ્વચ્છ બનાવવાનું એક અભિયાન રૂપે બધાને સૂચન કરે છે, બધાને જાગૃત કરે છે। બીજી બાજુ પોરબંદરની રમણી ચોપાટીને અને દરિયાઈ માછીમારીને નુકસાન કરતું હોય જો અહીંયા L&T અને નગરપાલિકા દ્વારા અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાસે જો ભરતી અને કચરો નાખી અને આ બંધ કરવાની કોશિશ કરે છે, તો એક બાજુ નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાન રૂપે ટીવીમાં અને મીડિયામાં છાપવામાં આપે છે, બીજી બાજુ L&T વાળા વિકાસના નામે અમારી માછીમારોની અને આ રમણી ચોપાટીનો ઘોર ખોદવાની કોશિશ કરે છે। તો આના માટે ખરેખર કડક પગલાં લેવા જોઈએ અને આના માટે પોલીસ ફરિયાદ થવી જોઈએ। આના માટે જે કોઈ L&T અને જે કોઈ નગરપાલિકાના કર્મચારી દ્વારા થતું હોય એના ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે આ ભરતી નાખવાથી અમારી જે ડ્રેજિંગની સમસ્યા છે એમાં ઓળખતા છે અહીંથી દરિયામાંથી ખેંચાય અને એ અસમાવટી ઘાટ પાસે પાછી રેતી જામ થાય છે। બીજા બાજુ પ્લાસ્ટિક અને કચરો નાખવાથી જે અમારી સુસ્તી છે, દરિયાઈ સુસ્તી છે, જે માછીમારીઓને પ્રોત્સાહન આપે છે એ પણ નષ્ટ થાય છે અને અમારે જે માછીમારીને કેદ છે અત્યારે મળતી નથી। એના મુખ્ય કારણ છે દરિયાઈ સમુદ્રમાં થવાના કારણે। અને બીજા નંબરમાં આ અભિયાનમાં જે કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા અવારનવાર આના માટે અભિયાન ચલાવવામાં આવે છે, રણમી ચોપાટી અને સમુદ્રને સ્વચ્છ રાખવાનું અને ચોપાટીને સ્વચ્છ રાખવાની જે અભિયાન છે। પોરબંદરની ચોપાટીની સ્વચ્છતાની વાતો એક તરફ થઈ રહી છે, તો બીજી તરફ L&T કંપની દ્વારા માટીનો મલબો ઠાલવી અને ગંદકીમાં વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કંપની સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ ઉઠી છે। ચેતન ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।